રત્નાવીરા હા ઘરે જવા હમણાં જ આવી છે તે માં દેખ્યો લેવા આવ્યો તે અમારી લેતા હતા દેખીએ પડી દો હું ઘણું લેતો જવાનું વાહ ભાઈ વાહ અરે રત્નાવીરા ઘરે જાવ હમણાં આવી છે આ વાર ખાવ કરતા ઘરે જાવ ને મેં કોઈ ભાત લેવા આવું દીધો રામે રામ હોત રે ધનો સમજ્યા કરે ને ખાતું ખબર પડે કોકના છોકરાને મરાય તમારા ઘરે રાત લીધો હતા વતરા બેન તેડે હતા મને વાતમાં લીધો મને ગયા સાહેબ વતરા બેન હાલો ને આવું ફૂલ કરતું હાલો અરે રત્નાવીરા હમણાં આવી છે અમને કે મને જવું તો થાતું નહીં એટલે મને ગુસ્સે નહીં કે આ જવાય આ એમ જો કે આ છે જવાય રંગાઈનો અમાર વારો આવશે રંગાઈનો અરે સ્વામી સંસાર સ્થિતિને કેટલા થઈ રહ્યા છો હે વતરા દીદી હથિયાર જોતા અને રથ જોતા તને પણ ખબર છે હું યુદ્ધે જાઉં છું અરે જો તમને યુદ્ધ એવું નહીં જવા દઉં અરે નહીં વતરા તારે આવવામાં મોડું થઈ ગયું છે અને વતરા જો કદાચ તું વેરી આવી ગઈ હોત ને હું પણ યુદ્ધે ન જાત અરે તને જોયા પછી તો મને પણ યુદ્ધે જવાનું નથી થતું પણ કારણ કે જો યુદ્ધે ન જાઉં તો મારું કાયરતા લાગે અને વતરા હું પણ ક્ષત્રિયનો વચ્ચો છું અરે યુદ્ધ કરવું એ ક્ષત્રિયનો ધર્મ છે અરે તમારે જો યુદ્ધમાં જવું હોય તો મારા ઉપર ડર થાય છે ને જાવ નકર નહીં જાવ દઉં હે મને
હું તમને યુદ્ધે જવા તો નહીં જ કહી શકું. માટે આજો આ તરવાર અને વહેલા આવજો યુદ્ધમાંથી જરૂર તમારી વાટ જોઈશ. અરે વતરા મારી વાટ જોજે. હમણાં તો 7 કોઠા જીતીને આવું છું. અરે આમ જો અને આમ 7 કોઠા જીતીને આવું છું. અરે ભાઈ ઘટું બસ માટે આપણો રથ સાબદો કરીને કૌરવની વચ્ચે કૌરવને વિરુદ્ધ જાય કેમ આપણે જવાનું છે. માટે પાછી પાણી કરતો નહીં ભાઈ ઘટું બસ. ખરે કાકા ભેમ પણ દુશ્મન શક્તિ ના જવો જોઈએ. ચાલો અર્જુન પુત્ર અભિમન્યુએ યુદ્ધ મેળવેલું છે, પણ અભિમન્યુને ખબર નથી કે આ 7 કોઠા ભેદીને જવાની અર્જુનમાં પણ તાકાત નથી. તો એ તો શું આ 7 કોઠા છેદી શકવાનો છે. માટે ભલે આવતો હોય એ પણ જોઈ લે કે આ દુર્યોધન સામે યુદ્ધ કરવું કેટલું કઠિન છે. દુર્યોધનને પણ બતાવી દેવું છે કે અર્જુન પુત્ર અભિમન્યુમાં કેટલી તાકાત છે. ફરી તારે યોદ્ધાને કહી દીજે જેમ રહું તેમ રહે. જો 6 કોઠા ચીરીને લાવી દઉં અને 7 કોઠાનો સારનો કરું ને તો હું અર્જુન પુત્ર અભિમન્યુ પહેલા કોઠાની અંદર દ્રોણ ગુરુ છે, તો દ્રોણ ગુરુને સાવધાન કરો. અરે દ્રોણ ગુરુ, અરે દ્રોણ ગુરુ. તમારે પહેલા કોઠાની અંદર યુદ્ધ કરવાનું છે. યુદ્ધમાં તો જઈશ, તમે આપશો છું અને વિજય થઈ આવજો તો સોનાનું સિંહાસન મળશે, નહીં તો હેન્ડલના માર પડશે. યાદ રાખજો, હમણાં જ પાછો બહુ સારું. પહેલા કોઠાની અંદર કોણ છે? તમારે લડવાનું કામ નથી. માટે વેદ ભણો અને પૂજા કરો. તમારાથી યુદ્ધ નહીં લડાય. હવે તો કહે કે કોણ તો હારી ગયો. હોશિયાર થતા તો અરે વચ્ચે થા. બોલો દ્રોણ ગુરુ, તમારા હથિયાર ક્યાં છે?
અભિમાન્યુ પહેલો કોઠો પાર કરી બીજા કોઠાની અંદર પ્રવેશ કરી રહ્યો છે તો લાય હું કૃપાચાર્યને બોલાવું. અરે કૃપાચાર્ય, તમારા બીજા કોઠાની અંદર યુદ્ધ કરવાનું છે. અરે કૃપાચાર્ય, જો તમે વિજય થઈને આવશો તો સોનાનું સિંહાસન નહીંતર એન્ટરના માર પડશે. હલો કૃપાચાર્ય, લડવા માટે હોશિયાર સદાવ, નહીં તો રણભૂમિ છોડીને ચાલતા સદાવ. અરે તમારા હથિયાર ક્યાં છે? હલો ભાઈ, ત્રીજા કોઠાની અંદર કોણ છે? અરે ત્રીજા કોઠાની અંદર અશોકમાં છે. અભિમન્યુ બે કોઠા છેદી અને આગળ નીકળી ગયો. હવે ત્રીજા કોઠાની અંદર અસ્વસ્થામાં છે તો લાવો અસ્વસ્થામાને બોલાવો. અરે અસ્વસ્થામાન, અરે અસ્વસ્થામાં, તમારે ત્રીજા કોઠાની અંદર યુદ્ધ કરવાનું છે. વિજય થઈને આવશો તો સોનાનું સિંહાસન મળશે, નહીંતર એન્ટરના માર મળશે. શું બૂમો પાડી રહ્યો છે? હવે સંસ્થામાં બોલો. મારું નામ હવે તમારા હથિયાર ક્યાં છે? મારા પણ ભીમડે માયા
વાત જ નથી. ત્રણ કોઠા છે જે અને અભિમાની આગળ નીકળી ગયો. તો ચોથા કોઠાની મારા અંદર મારો મિત્ર કર્ણ છે. તો લાવ હું કર્ણને સાવચેત કરો. હરે મિત્ર કર્ણ, હરે મિત્ર કર્ણ. હરે મિત્ર કર્ણ, ચોથા કોઠાની અંદર અભિમાની 7 કોઠાને યુદ્ધ કરી રહ્યો છે. મોટો ચોથો કોઠો તારા સિરે છે. તો સાવચેત રહેજે. અરે દિવ્યદાન, જો ચોથા કોઠાની અંદર તો હું વિજય થઈને આવીશ ને તો જ તને મોઢું બતાવીશ મિત્ર. હવે જા મિત્ર કર્ણ, તારો વિજય થાય. અરે ચોથા કોઠાની અંદર કોણ ગડબડ કરી રહ્યું છે? અરે કરણ, દાનમાં દીધેલા રાજમાં આટલો બધો અહંકાર કરવા માટે આયા વાતો નહીં. તલવારને તીર ચલે. હે ભગવાન, છોકરો કહેવાય પાછો વળી તો બોલ. આકાશમાંથી દૂધ ગંધાય છે. હોશિયાર થવા કર. હોશિયાર સૂર્ય સામે દૂર ઉડે. સૂર્ય દેખો થાય નહીં. તારા જેવા છોકરાથી અક્કલનો હાડ વાગો થાય નહીં. કાકો, અરે એમ નહીં, 7 વાર કાકો કે. અરે 7 વાર કાકો. અરે ભગવાન, કાકો કીધો છે ને, જા હું તને જીવતદાન આપું છું. અરે કરણ, કાકો કરે કહેવાય. હું તને સમજાવું. અરે કોઈ રસ્તે ભૂલા પડ્યા હોય અને રસ્તો ન મળે તો કહેવાય કે કાકા રસ્તો ક્યાં જાય. હરે કાકો કહેવાય એમ આટલો અભિમાન આવી ગયો છે. હરે ભાગનો દાસ, હરે કરવાનો સાથે તારે યુદ્ધ કરવાનું છે. અરે બહુ સારું. અરે હોશે સીધા કરણ. અરે ભાઈ અભિમાન્યુ, જો હું ન હોત આ ચોટા કોઠાની અંદર તારે વિજય ન થાત. હરે ગુરુદાસ, એક કોઠો જીત્યો. કેટલો અભિમાન આવી ગયો તને. હરે
બાપને જીવાય મોટા રણ ભૂમિ છોડીને ચાલતો હતા હું પણ કહું છું કેવી રીતે તારી વિજય થશે હવે દુશ્મનો પહેલા તારું માથું ઉડી જશે મને તારું મૂળનો દેખાતો ચાલતો હતા ખુલ્લા ભૂમિની તાકાત છે કે ગટુનો સ્નોને દો પણ 7 કોઠા જીતી શકું છું ખુલ્લા મારો પોતનો કોઠાની અંદર કોણ છે હર મિત્ર કર્ણ કહેતો હતો કે વિજય થઈને આવીશ તો મોઢું બતાવીશ મને લાગે છે કે કર્ણ કોઠો હારી ગયો છે હવે 5મો કોઠો મારા છેડે છે અને અભિમન્યુ આગળ આવી રહ્યો છે અરે સાવધાન અભિમાન હવે તારી જ વાત જોતો હતો કપટી દુર્યોધન હવે સૂર્ય સામે ધરુરાને સૂર્ય ખોટા જાય તારો જેવો પાપી દુર્યોધન ભીડ અભિમન્યુ લગાડ સિક્કા પડે મુજે રામના રેડિયો થોડો ગડાડવા પાછો વળી જા બાળ હાકલ મારી સાંભળી સુરા કંપે મેદાનમાં અરે સૂર્ય પથ્થર રંગ ભરતો નથી સૂર્ય સંતાન છું તારો જેવો રાક્ષસ છું અરે અભિમન્યુ તો તું પણ સાંભળી લે તલવાર મારી ઝંખે રુધિર તારું ચાખવા પાછો વળી જા બાળ તારા પિતા અર્જુનનું નામ રાખવા નથી બાળકો રાખેલી યુદ્ધ મુશ્કેલ છે પાછો વળી જા બાળ તારા દર્દમાં દૂધ ભરેલ છે પાછો વળી જા મેં ધાર્યું હતું એવડી તાકાત છે અર્જુન પુત્ર અભિમન્યુમાં મારા 5 કોઠા છેદી અને આગળ નીકળી ગયો હવે મામા શૈલને બોલાવો અરે મામા શૈલ કેમ હાથ ચડી ગયો મામા હે આ યુઝમાં તો
એ એટલી રાઈડ ઉપર હું થાકી ગયો દોડી દોડી હે હે આ બધી ખોશી કેમ પાડી દીધી બધી ખોશી હા કોણ વાય છે અરે હવે તો વાંચવું ના સમય જાય એવડા નો પગી ગયા ઢાકા છે એ એ કોને વાયા થાતો હે હું હે આ તું હે તું એ પણ રાખી છે ના જીવ તો થોડું ખાલી આઈ છે દવાઈ કયું આઈ છે ફિલ્મની બાજુ હે જે આઈ છે તે બાજુ એ છે તે ત્યાં તો યુદ્ધ કરવાયો હા કે માર ભાણ થોડા કામ છે બધા પહોંચી જાય એમ મને કે સહન થાય તો હાલો અસર થયો પાછા હાલો હા અરે આલો ઉતાર દઉં હાલ તો ખોતાઈને જીવી નાખી હે સોનાનું છે હે ચાલા બિલ્યું બિલ્યું કાઈ કઈ કામ હે અસર આમ કમલે અરે એ અત્યારે બાજુ હે કાકા નહીં મારવાના હે કાકા નહીં મારવાના લે આય ભાઈ મોય તે ઘડીક તો વાત લે હાય કાયદા ફોટો આવી મારા બાજુ નો હોય તો ના લે દીદી હા નહીં ના મારા કાયમ બાજુ એમનો આવે ને તો કઈ દે ફોટો આવી હે એમ નહીં તાર તો બાસવાળી બહુ ઓલું હોય ને હે હું કે આટલું બધું ઘડી એમ સાત બાદ એ તો જોઈ મારે લે નકામો હાવ 11 વાગે નો થાતો મન પહોંચી ગયો જાય લે હા એટલું બધું ન મારવાનું હોય કઈ કેમ કરવાને આજે એમ ભાઈ મને હર કોઈ કહ્યું તો દીધો એમનો બાંધવાનું હોય હે એમ હા અટકે નહીં ના ઠીક है बाजी हाँ
માર્યો તો એવડો મોટો ખીચી કોનો મારવાનો હોય હે ના રે ના એમ ન કરું બધો ભાઈ ચાલો હા એ મને નીકળી જવા બેસમાંથી શું તો હા એ મને વાત તો કઈ કામ હા ના રે ના હવે મામા મેદાન તો આઈ પર રહી ગયો જંગલમાં હું જતા હવે કેમ હતું કઈ દે કોઠો હરી ગયો હે મોટા હામુનો બહુ થવાય યુદ્ધ બનવાલે નાના મોટા ન આવે તો ધીરે રહેવાય મારા મમ્મી વાડી ધોતા છે ભૈયા એને થોડુંક લેવાય મારા હોના શીશા લેવાનું છે હે અરે માર ભાણે કીધું કે જીતી દઈ ના આવો ને એટલે જાવ એમ કીજો હું જીતી ગયો ઉજી દીજો તમે હથિયાર ક્યાં ભગવાન તલવાર ને બધું લઈ જા ભાલું બધું જા નાખ્યું હા એ તો ઓલાને કોઈ દીધા ને તો પણ એ તો એવું તો તો પણ ઈને જા પાછો હા ના આને પાછો જા આવો હું ભાઈ તો પણ ઈને હરાઈ લાવો પછી હોય તમને આમ કેવું લાગતું ઊંઘમાં આઈચો હા 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 હાથે જાવ ઉપરો હા હા બાબા ઉભા થયો પણ ઓલા વાટે ઉભા હોય ને હા ઓલા હાલો મૂકી દો આખરે તો હા પણ બાબા પૈપા ને આ માર્ગે જાવ ને આઈપા ઓલો ઉભો હે પણ આ મોલો ઉભો હે પણ તો બાજીને જવું પડે ને તમારે બાજીને જાવ આગળ મામા ભાગે ભાઈ ના નો કહેવાય
હે માર મામી હાથ પાડતો રમણે હાલો મૂકી દો હાલો આ કે મૂકી દો આ તો આવ્યા જ ને મામા કેમ પાછા આવો પૈણા બસો બેઠાઈ નહીં જા જોજો ભીમ કાકા એક બીજા એહાનું લાઈ માથું ફટકા હાલો કોણ કેવું કૃષ્ણ અત્યારે અભિમન્યુ સાતમા કોઠાની અંદર જઈ રહ્યો છે પણ સાતમા કોઠો એનો કાકા ભીમ જાણે છે માટે ભીમ હારે હશે તો અભિમન્યુનું મૃત્યુ નહીં થાય માટે લાય અત્યારે ભીમનો મંગળો હાથી છૂટો કરું મૂકવું અને ભીમ હાથી બાંધવા જાય અને અભિમન્યુ સાત કોઠાની અંદર જાય તો જ મૃત્યુ થાય અરે અભિમન્યુ હરે બોલો કાકા શ્રી મારો મોણો હાથી છૂટી ગયો છે તે બાંધવા જાઉં ત્યાં સુધી યુદ્ધ બંધ રાખજે હરે બરાબર છે કાકા પણ આ કપટી દુર્યોધન કૌરવ માનશે નહીં માટું અને માટે તમે હાથીડો બાંધીને વહેલા આવજો અરે જરૂર વેલો મારા છ કોઠા તો હારી ગયો સાતમા કોઠે મારો મિત્ર જયદ્રથ છે લાવ જયદ્રથને બોલાવો અરે મિત્ર જયદ્રથ જરૂર જાઓ તમારો વિજય થશે કોઈ વાંધો નહીં અરે સાતમી કોઠાની અંદર કોણ બોલતા કર્યું છે હરે જયદ્રથ સાત કોઠાનું યુદ્ધ બાંધે છે કારણ કે સાતમો કોઠો મારો કાકો ભીમ જાણે છે અને હદન નથી માટે હાથી બાંધીને હમણાં જ આવશે પછી યુદ્ધનો આરંભ થશે અરે ભગવાન તો જાતિયાને નવીન આ યુદ્ધ મેદાન છોડી મોટું સફળીને વાત કરજે જયદ્રથ તારું કામ નથી જાતિયા સામે લડવાનું છોકરા પાછો મળી જા અરે આવી જા મેદાનમાં
હાલો હાલો અભિમાન હાલો તને મેં પહેલા કીધું તું આયો નહીં માર્ગ યોધા જયદ્રથ છમે હવે કપડાની તાકાત નથી પીઠ પાછળ ઘા કરે છે અને પિતામાનો નિયમ તમે તોડ્યો છે આ કોઠા સાથે યોદ્ધા સાથે એક લડે અને મારા જેવા નાના બાળકને તમે છેતરીને મારો છે હવે હારો બદલો જરૂર મારા પિતાશ્રીની છે હવે જયદ્રથ હવે શું તારા બનવાનું વિશ્વાસ છે કર એટલું ભાગવા મળી રહેજે કારણ કે મારા પિતાશ્રી આવશે એટલે તને જીવવાનો મોકો પણ નહીં મળે હવે તારી વાત કરી તારા